જય મેરડીમાં મિત્રો, જય માતાજી. આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજ આપણે કાકીડી પાડે છે. કાકીડી વાળી ગયા છે, બરાબર. આજ આપણે આ રોપ કાંજીનો જે રોપ આવે એ આપણે સફેદ રોપ ખડકવાનું ચાલુ કરી દીધું છે. તો આ રીતનો અમે સફેદ રોપ ખડક્યો છે, લાલ હજી પીળ્યો છે. તો અમારો વિડીયો ઓલરેડી અપલોડ કરી દીધેલો છે, લાલ કાંજી કેમ આવેલ છે. તો આ રીતનો અમે છોટો માર્યો છે. આમાં હાંચિયું નાખવી પડે, સ્ટેપ બાય સ્ટેપ. આમ જો આ રીતની હાંચિયું ગોઠવી દેવાની. આ રીતની હાંચિયું ગોઠવાઈ ગયું પછી આની માથે ધૂળી મેકી દેવાની. આના અમારા કોમેન્ટ કરીને જણાવજો આના લોદર ને કલર કેવો છે, બરાબર. તો આ રીતની હેઠે પાછું આપણે વાહડા નાખેલા છે, ઈટું મેકી ગયું છે. એ વાહડાની માથે પછી હાંચિયું પાછું મેકી ગયું છે. આ રીતની હેઠેલીમાં હવે આવે કે નહીં એવા ખાલા મેકી દેવા પડે. પછી આ રીતનું આમ આખું આ કુંજવા ટાઈપ કરી નાખવાનું. અહીંયા બધી મેળામાં પહેલાં ખડકતા, મેળામાં ખડકેલી છે. તો હવે આ પાછી આ રીતની જો લેન્સર હાંચિયું ગોઠવાઈ ગયું છે. જુઓ આમાં એને પવન મળ્યા કરે, આમાં હવા મળ્યા કરે એટલે આ કાંજી બગડે નહીં. ને અમારા આ લોદરનું ખાસ તમે જણાવજો કોમેન્ટ કરીને. આમાં થોડાક જો આ રીતના ઓલા થઈ ગયા છે, એનો કોઈ વાંધો નહીં. અહીંયા કાંજી પડી છે. આ કાંજી એટલા વિસ્તારમાં એટલી ખડકી છે. તો આપણે જઈએ સગારા ફરીથી. સગારું ભરાઈ ગયું છે આપણું. હવે આપણે જઈએ છીએ. આની માટે હાંચું નાખવાનું છે, થોડી હાંચું લઈ આવી. આપણે હાંચું લઈ આવ્યા છીએ. અને આ રીતનું થર મારવાનો છે. હાંચું આ રીતની બધી ગોઠવવાની છે આખા ઓલામાં. ઉપરથી દેખાડો ભાઈ. લેન્સ ગોઠવવી પડે. દાદાને ખાવા આપો કે ખાવું? નહીં. તો હું પિંજરામાં મૂકી દે. મૂકી દે, પિંજરામાં મૂકી દે. તમને ખાવું છે. આ રીતની ઓલરેડી ફરકી દેવાની હાંચિયું. જાડી. હવે પછી આપણે રોપાની માથે મેકવાનું છે રૂડી. હાચું લેતો તો આપણે રોપ લઈને વી આવ્યા છીએ. તગારે ઓલરેડી આમ લાવવાનો, આમ ખડકવાનો બધો ટેપ બાય ટેપ જોડી. આના ફાયદા એવા છે કે ભાઈ આ રીતનો ખડકાય તો એને પવન સારો મળે. શિક્ષર આપણો ખડકાઈ ગયો છે રોપ. જો આ રીતની તમે પ્રોસેસ કરો કુંજવા ટાઈપ, તો તમને એને હવા મળે, એ વ્યવસ્થિત ખડકાય. તો એકદમ વ્યવસ્થિત ખડકાઈ જાય. આ આપણો આખો વિસ્તાર છે. ઓલરેડી એટલું ખાલું પાડી દીધું છે. તડકાનો પાછું બંધ કરી દેવાનો. બધો રોપ ખડકવાનો જ છે આપણે. આનો આપણો વિડીયો અપલોડ કરી દીધેલો છે. આ કાંજી લાવ્યા એ જોજો ખાસ.
અમે આખી પ્રોસેસ અત્યારે વાદળાનું વાતાવરણ થઈ ગયું એટલે આમ તડકો પડે છે પણ હવે એનો સમય થઈ ગયો છે ખડકવાનો એટલે આ મહિનામાં ખડકી દેવો પડે રોપ ઓલરેડી આ પવન આવે જ છે અહીંથી તો અમારો મેળો કેવો લાગ્યો જરીક કોમેન્ટ કરીને જણાવજો જો અમે હવા દેવાનો અમારો દેશી જુગાડ છે આ મસ્ત મજાનો અહીંથી ઓલરેડી બધો પવન જાય આ બધું ફિટિંગ કરેલું છે આપણું તો અમારે સફેદ કાંજીનો કલર કેવો છે આ સિગ્નલ બુધેલનું છે જો આ લાલ કલરનું ઓલું દેખાય એ ઓરિજિનલ બુધેલ કહેવાય એવું માનવું છે આ બધા પ્રકાર હોય પછી આ રીતની કાંજી થવી જોઈએ આ ગાંઠિયાને આ રીતનું ઓલું થવો જોઈએ ખંડાર તો એ બુધેલ કહેવાય ઓરિજિનલ તો આ માછલી ઘાસનું આવે છે આપણી પાસે ઓરિજિનલ બુધેલ છે એટલે કાંઈ વાંધો નથી પછી આ જે કલર છે એ જાંબુડિયા કલર આવે છે આપણે એકદમ જાંબુડિયા નથી જાંબુડિયાની માર્કેટ થોડીક સ્લો આવે છે એટલે આપણે જાંબુડિયા નથી કર્યું થોડુંક કલરમાં કર્યું છે એટલે ઓછો કલર આમ તો આ જો અમારે આ બુધેલ ઓરિજિનલ બુધેલ તો અમારું આ મેળાનું કુંજું કેવું તમને લાગ્યું કાંજીનું તો અમારા વિડીયોમાં લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો કેવું લાગ્યું કોમેન્ટ કરીને જણાવજો જય માતાજી